પાટડી તાલુકાની દેગામ આશ્રમ શાળાના 136 ભૂલકાઓ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈ ભણવા મજબૂર છે। દેગામ આશ્રમ શાળાના 136 ભૂલકાઓ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈ ભણવા મજબૂર। પાટડી તાલુકાની દેગામ આશ્રમ શાળામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી પાણીનો ભરાવો યથાવત રહેતા ધોરણ 1 થી 8ના 136 વિદ્યાર્થીઓ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈને અભ્યાસ માટે જવા મજબૂર બન્યા છે। આ પરિસ્થિતિ માત્ર આ વર્ષની નહીં પરંતુ છેલ્લા 10 વર્ષથી ચોમાસા દરમિયાન સર્જાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અનેક રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા વિદ્યાર્થીઓ અને સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ આશ્રમ શાળામાં ગરીબ, આર્થિક રીતે નબળા તેમજ નિરાધાર બાળકો નિવાસ કરીને અભ્યાસ કરે છે। પાણી ભરાવાના કારણે હોસ્ટેલ, ટોયલેટ અને બાથરૂમ સુધી પહોંચવા માટે પણ કાદવ અને પાણીમાંથી પસાર થવું પડે છે, જ્યારે રાત્રિના સમયે ઝેરી જીવજંતુઓનો પણ ખતરો યથાવત રહે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આસપાસ થયેલા બાંધકામને કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઉભો થયો છે, જેના કારણે દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે। ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે।